ડીએમકેને લાગે છે કે તેઓ મતદારોને લાંચ આપીને તેમની અક્ષમતા, કુશાસન અને ગેરવહીવટ અને શાસનમાં નિષ્ફળતાને છુપાવી શકે છે. વિજય સોર મચાવી રહ્યા છે. રાજકારણમાં જે કોઈ પણ છે તે સમજશે કે સોરને તેમની વૈચારિક માન્યતાઓના આધારે ક્રિયાઓમાં પરિવર્તિત થવું પડે છે. મહિલાઓ અને બાળકો કહે છે કે અમે હવે રાજ્યમાં વધુ સુરક્ષિત અનુભવતા નથી. સામાન્ય માણસને તેના રોજિંદા કાર્યો ચલાવવા માટે કાયમી સમસ્યાઓ હોય છે. પાર્ટી આ બધા વર્ણનોથી પર છે અને તમિલનાડુમાં દરેક જણ જાણે છે કે એઆઈએડીએમકે ધર્મ અને જજાતિની બહાર હોય તેવા નિર્ણયો કે કંઈ પણ લેતી નથી. એક એવા રાજ્યમાં જેણે હંમેશા દ્વિપક્ષીયતાની વાત કરી છે, આ વર્ણનમાં ઘણા લાંબા સમય સુધી એવું લાગતું હતું કે એઆઈએડીએમકે એનડીએ ચિત્રમાં ક્યાંય નહોતા. લોકો ફક્ત કહી રહ્યા છે કે તે ડીએમકે ટીવીકે છે, જ્યાં સુધી તમારા નેતાએ અચાનક આક્રમક થવાનું નક્કી કર્યું હોય તેવું લાગ્યું. અમને શરૂઆતથી જ ખૂબ વિશ્વાસ હતો. તમિલનાડુના મતદારોનું વર્તન વિજ્ઞાન જ્યારે લોકસભાની વાત આવે અને જ્યારે વિધાનસભાની વાત આવે ત્યારે અલગ હોય છે. તેથી વિધાનસભાનું વર્ણન અને શાસકોના સંદર્ભમાં અંતર્ગત પ્રવાહ તે આપણને ચૂંટણીના 2 મહિના પહેલાં જ જાણવા મળશે. અમે શરૂઆતથી જ ખૂબ સ્પષ્ટ હતા. તે દ્રવિડિયન મુખ્ય પક્ષો એઆઈએડીએમકે વિરુદ્ધ ડીએમકે વચ્ચે છે. પરંતુ કારણ કે એક નવા આવનારને પોતાની જાતને સ્થાપિત કરવી પડે છે, તેણે શાસકને પડકારવો પડે છે. તો ટીવીકે શ્રી વિજય ડીએમકેના વિકલ્પ તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનું શરૂ કર્યું, જેમાં ડીએમકે માનતું હતું કે તે તેમને સત્તા વિરોધી મતને તેમના પક્ષમાં લઈ જવામાં મદદ કરી શકે છે, જેથી અમે જીતી ન શકીએ. પરંતુ રાજકીય વાતાવરણ અને ગતિવિધિઓ ખરેખર વધુ ઝડપથી બદલાઈ ગઈ. હવે તે દ્રવિડિયન મેજર્સ વચ્ચે છે. જમીની હકીકત આ જ છે. તો તમારી મુખ્ય ચિંતા કોણ છે? મારો કહેવાનો મતલબ, તમને ચિંતાઓ તો હશે જ. તમે કોઈ પણ તણાવ વિના ચૂંટણીમાં જઈ શકો નહીં. ચૂંટણીની મજા જે છે, શું તે ડીએમકે છે કે ચિંતા કે વિજય તમારા કેટલાક મતો લઈ જશે? તો તમારા ભાષણોમાં તમે કોના પર વધુ હુમલો કરો છો? મારી સૌથી મોટી ચિંતા છે શ્રી ગાંધીનું ડીએમકેના હાથમાં સ્મિત કરવું. તે મારી સૌથી મોટી ચિંતા છે, કારણ કે તેઓ માને છે કે તેઓ મત ખરીદી શકે છે અને તેઓ મત ખરીદી શકે છે. કેટલાક મત વિસ્તારોમાં તો અમને એવા સમાચારો મળે છે કે તેઓ મતદાતા દીઠ લગભગ 4000ની નજીક રકમ ઉતારી રહ્યા છે. કોઈમ્બતુર જેવા મત વિસ્તારમાં જ્યાં તે એઆઈડીએમકેનો ગઢ છે, સેન્થિલ બાલાજી જેમને ત્યાં બેઠક મળી છે, તે મતદાતા દીઠ લગભગ 10,000 ઉતારી રહ્યા છે, જે એક વિધાનસભા મત વિસ્તાર માટેના તેમના બજેટ તરીકે લગભગ 120 કરોડની નજીક પહોંચે છે. તો તે સૌથી મોટી ચિંતા છે. તો આ ડીએમકેને લાગે છે કે તેઓ મતદારોને લાંચ આપીને તેમની અસમર્થતા, કુશાસન અને ગેરવહીવટ અને શાસનમાં નિષ્ફળતાને છુપાવી શકે છે. અને ડીએમકેના ખોટા કથાનકો અને ખોટી સિદ્ધિઓ બીજી સૌથી મોટી ચિંતા છે. તો ગમે તેમ તેનો અમારા નેતા દ્વારા જમીન પર ખૂબ જ સારી રીતે સામનો કરવામાં આવ્યો છે, કારણ કે તેમણે હવે લગભગ 210 મત વિસ્તાર પૂર્ણ કર્યા છે. કર્યા પછી તમે વિજય પર બિલકુલ હુમલો કરતા નથી. વિજય ઘોંઘાટ કરી રહ્યો છે. જે કોઈ રાજકારણમાં છે તે સમજશે કે ઘોંઘાટને તેમની વૈચારિક માન્યતાઓના આધારે ક્રિયાઓમાં રૂપાંતરિત કરવું પડે છે. તે લોકો અને તેમના ચાહક અનુયાયીઓ દ્વારા સંમત અને સ્વીકારવામાં આવવું જોઈએ. અને જ્યારે ચૂંટણીની વાત આવે છે ત્યારે તેને મતમાં ફેરવવું પડશે. હજુ ઘણો લાંબો રસ્તો છે. તમારા પર, તમારી પાર્ટી પર ડીએમકે દ્વારા એવા પક્ષ હોવા બદલ હુમલો કરવામાં આવે છે જે 2 ભાષાની વાત માટે લડતો નથી, પરંતુ ભાજપના ત્રિભાષા સૂત્રના વિચારને શરણે થઈ રહ્યો છે, રાજ્યમાં હિન્દી લાવી રહ્યો છે અને મૂળભૂત રીતે આ મુદ્દાઓ પર ભાજપ દ્વારા નિર્દેશિત થઈ રહ્યો છે. તો તમે કહી રહ્યા છો કે અમે ભાજપના ગુલામ છીએ. તમારું કથાનક એ જ છે કે ડીએમકે આ જ કહી રહ્યું છે. હું તમારા સભ્યતાપૂર્ણ શબ્દો માટે તમારો આભાર માનું છું, પરંતુ તેમ છતાં આ ડીએમકેનું કથાનક છે. પરંતુ આ એક સડેલું કથાનક છે. જો 2021 સુધી ઈપીએસ મુખ્યમંત્રી હતા, તેમણે તે ખૂબ સ્પષ્ટ કરી દીધું હતું કે અમે દ્વિભાષી નીતિથી સહમત છીએ. અને 2026ના આ ઢંઢેરામાં પણ અમારા ઢંઢેરાના મુદ્દા નંબર 107માં અમે સ્પષ્ટપણે જણાવ્યું હતું, જેમાં અમે કહ્યું હતું કે એનઈપીમાં ત્રિભાષી નીતિના સંદર્ભમાં કેટલાક વિરોધાભાસી અને વાંધાજનક નિવેદનો છે. જ્યાં સુધી અમે સ્પષ્ટતા અને ખાતરી ન મેળવીએ ત્યાં સુધી અમે તેને લાગુ કરીશું નહીં. મુદ્દો 107 હા, પાન 25 107. તે યાદીમાં ઘણું નીચે છે, ખરું ને? કારણ કે તે રાજ્યના લોકો માટે એક મોટો મુદ્દો છે. હા, ડીએમકે જૂઠાણાના માસ્ટર છે. તેઓ લોકોને
મળવા માટે સત્ય પર ભરોસો નથી કરતા. બીજું જ હું તમને કહું કે જ્યારે સત્તાની વાત આવે છે ત્યારે તેઓ બેવડા ધોરણોની રમત કેવી રીતે રમે છે, તેઓ તેમની વિચારધારા સાથે કેવી રીતે સમાધાન કરે છે. હું તમને એક ઉદાહરણ આપીશ. પીએમ શ્રી શાળાઓ ત્રિભાષી નીતિ પર આધારિત છે. આ ડીએમકે સરકાર જ છે જેને જઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી અને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી અનબિલ મહેશ દિલ્હીમાં જઈને તેમને મળે છે. તેમને લેખિતમાં એક પત્ર આપે છે જેમાં કહ્યું છે કે અમે અમલ કરવા માટે તૈયાર છીએ. અમે તમિલનાડુમાં પીએમ શ્રી શાળાઓ શરૂ કરવા માટે તૈયાર છીએ. તેના માટે અમે એક સમિતિ બનાવીશું. ત્યાં જ તેઓએ તેમની 2 ભાષાની વિચારધારા સાથે સમાધાન કરી લીધું છે. એકવાર આનો પર્દાફાશ થયો, તેઓ પાછા હટી ગયા અને તેઓએ અમારા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેઓ તેમના માલિકોનું સાંભળશે, તેઓને મળશે. પરંતુ જ્યારે મેં ભાજપ સાથે સાથી હતા ત્યારે પણ આ જ મુદ્દો હતો. અમારા નેતા ઈપીએસ હેઠળ તમિલનાડુમાં આવું ક્યારેય બન્યું નથી. તો આ એક સડેલું બયાન છે. આ સ્પષ્ટપણે ડીએમકેની હતાશા દર્શાવે છે કે 5 વર્ષના શાસનમાં તેમની સિદ્ધિઓ તરીકે તમિલનાડુના લોકોને કહેવા માટે તેમની પાસે કંઈ નથી. તમે તેને સડેલું બયાન કહી શકો છો, પરંતુ તમે જમીની સ્તર પર તે ધારણા સામે કેવી રીતે લડી રહ્યા છો? કારણ કે તમિલનાડુમાં તે ખૂબ જ સ્પષ્ટ છે કે તે વિચાર સાથે પડઘો છે કે તમિલનાડુએ દિલ્હીને આધીન ન રહેવું જોઈએ, અને તે જ બયાનનો ઉપયોગ તમારા નેતા વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. તે બયાનનો વારંવાર ઉપયોગ ગોબેલ્સના સિદ્ધાંતને શ્રેય નથી આપતો. તો તે નથી આપતું ના જમીની સ્તર પર. મુદ્દો એ છે કે લોકોને લાગે છે કે આ ડીએમકેના નકલી વચનો અને ખોટા વચનોથી હું છેતરાઈ રહ્યો છું અને આ સરકારે એક સામાન્ય માણસ તરીકે મારું સામાન્ય જીવન જીવવા માટે મારા માટે કંઈ કર્યું નથી. મહિલાઓ અને બાળકો કહે છે કે અમે હવે રાજ્યમાં વધુ સુરક્ષિત અનુભવતા નથી. એક સામાન્ય માણસ માટે તેના રોજિંદા કાર્યો ચલાવવા માટે બારમાસી સમસ્યાઓ છે. તેઓ એ જાણવા માટે વધુ રસ ધરાવે છે કે આ સરકાર અમારા માટે શું કરવા જઈ રહી છે. તો આ રાજ્યના અધિકારો, વૈચારિક અધિકારો, આ સંઘવાદ, આ બધું ડીએમકે તરફથી ફક્ત ચૂંટણી સમયે જ ઊભું થશે, 5 વર્ષના શાસનમાં નહીં. શું તમે ક્યારેય તેમને છેલ્લા 5 વર્ષમાં સીમાકન, સંઘવાદ, રાજ્યના અધિકારો, ભાષા વિશે વાત કરતા જોયા છે? તેના વિશે છેલ્લે 2024માં વાત થઈ હતી, હવે 2026માં. પણ આ દરમિયાન તેમના કાર્યો જુઓ, તે બધું વિરોધાભાસી છે. તેના બેવડા ધોરણો માટે જાણીતી પાર્ટી. એ જ અમે ખુલ્લું પાડીએ છીએ અને લોકો તેને આપણા કરતાં વધુ સારી રીતે સમજે છે. અને અમને જોઈને આશ્ચર્ય થાય છે કે તમિલનાડુના મતદારોની રાજકીય જાગૃતિ અને સમજ તમિલનાડુના મોટાભાગના રાજકારણીઓ કરતાં ઘણી વધારે છે. જયલલિતાજીના મૃત્યુ પછી તમારી પાર્ટી 2 વિભાગોમાં વિભાજિત થઈ ગઈ. તમે પોતે જ કહ્યું હતું કે તમારામાં જૂથો હતા. તમને આ આખી બાબત સાથે કામ પાર પાડવામાં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. હવે શું તમને નથી લાગતું કે હજુ પણ થોડી ગૂંચવણ છે? એક બાજુ ઓપીએસ છે, એક બાજુ ઈપીએસ છે, દિનાકરન છે, શશિકલા છે. હજુ પણ જૂથો છે, જૂની વફાદારીઓ છે. કેવી રીતે તમને શું લાગે છે કે તે બધું શ્રી ઈપીએસની આગેવાની હેઠળની પાર્ટીના પક્ષમાં એકીકૃત થશે? જેમ તમે યોગ્ય રીતે ધ્યાન દોર્યું, અંગ્રેજીમાં એક કહેવત છે, કોઈ પણ 2 બોસ હેઠળ કામ કરી શકતું નથી. પણ 2021 સુધી એ પ્રયોગ કરનાર અમે ભારતના એકમાત્ર રાજકીય પક્ષ છીએ. 2021 સુધી પક્ષને સતત 7 ચૂંટણીઓમાં હાર મળી, જેનું મુખ્ય કારણ આ બેવડા નેતૃત્વના મોડેલને માનવામાં આવે છે. તો જે ક્ષણે અમે એકલ નેતૃત્વ તરફ જવાનો પ્રયાસ કર્યો ત્યારે એક ખેંચતાણ થઈ, એક સંઘર્ષ થયો. રાજકારણમાં તમે જાણો છો, માત્ર સૌથી હોશિયાર, સૌથી સખત, સૌથી વાકપટુ જ નહીં, પણ આ ત્રણેયનું સંયોજન જ્યારે અન્ય પરિબળોથી ગુણાયેલું હોય તે વ્યક્તિ જ સત્તાના સુકાન પર આવી શકે છે. ઈપીએસે પોતાને એ વ્યક્તિ તરીકે સાબિત કર્યા જે ખુરશી પર બેસી શકે છે. તેથી પક્ષની સંભાવનાઓ બદલાવા લાગી. જે લોકો હરીફ હતા, જેમણે જૂથો શરૂ કર્યા હતા, તેઓ દૂર થવા લાગ્યા અને કેટલાકે પોતાની પાર્ટી બનાવવાનું શરૂ કર્યું. જેમ કે શ્રી દિનાકરન, તેમણે પોતાનો રાજકીય પક્ષ શરૂ કર્યો. બીજા લોકો અમારા હરીફ ડીએમકે સાથે જોડાઈ ગયા. પક્ષમાં વધુ મતભેદ અને ગૂંચવણ ઊભી કરવા માટે તેમની પાસેથી સૂચનાઓ લેવાનું શરૂ કર્યું. જેમ કે શ્રી ઓ પનીરસેલ્વમ. તો એકવાર તેઓ ખુલ્લા પડી જાય, તેઓ રાજકીય અનાથ બની જાય છે. ડીએમકે એ તેમને શરણ આપ્યું છે. શ્રી ઓપીએસે આખરે ડીએમકે પાસે રાજકીય શરણ માગી છે. તો તેઓ હવે સોરબકોર કરનારા રહ્યા નથી અને પક્ષમાં કોઈ મતભેદ કે ચર્ચા ઊભી કરવાની તેમનામાં કોઈ ક્ષમતા નથી, કારણ કે તેમનું વલણ ખુલ્લું પડી ગયું છે. હવે ઈપીએસ એ તેમની નેતૃત્વ કુશળતા અને તેમની નેતૃત્વ શૈલીથી ચૂપચાપ પક્ષને મજબૂત કરવા, પક્ષના પાયાને મજબૂત કરવા માટે કામ કર્યું છે. તેમણે જે પહેલું કામ કર્યું તે હતું પક્ષની પ્રાથમિક સભ્યપદને 1.5 કરોડથી વધારીને 2 કરોડ અને 6 લાખ કરવાનું.
અને આઝાદી પછી તમિલનાડુના સમગ્ર ઇતિહાસમાં તેઓ હવે એકમાત્ર નેતા છે જેમણે એક બૂથ માટે 9 પદાધિકારીઓની નિમણૂક કરી છે. તો કુલ 77,480 બૂથો પર તેમણે 9 પદાધિકારીઓની નિમણૂક કરી છે. 3 મહિલાઓ છે, તેમાં 33% અનામત આવે છે. અને પછી બધા 45 વર્ષથી વધુ ઉંમરના છે, 45 વર્ષથી ઓછી ઉંમરના છે. તો 6,97,000 બૂથ સ્તરના પદાધિકારીઓ છેલ્લા 1 વર્ષથી પહેલેથી જ ગ્રાઉન્ડ પર છે. શિખા જે પૂછી રહી છે તેમાં ઉમેરતા તે વાસ્તવમાં એક વ્યૂહાત્મક ભૂલ હતી નહીં. થેવર મત એવું કંઈક હતું જેના પર એડીએમકે નિર્ભર હતી. ઈપીએસ સર ગાઉન્ડર સમુદાયના છે. એ હકીકત કે તેમણે તે મતને વિમુખ કર્યા તેણે વાસ્તવમાં તમિલનાડુના દક્ષિણ ભાગમાં તમારી પાર્ટીની સ્થિતિ નબળી પાડી છે. શ્રી ઓપીએસ જોડાઈ ગયા છે અલબત્ત ડીએમકે જૂથમાં, પરંતુ તે તેમની પોતાની અંગત તમે જાણો છો બેન્ડવિડ્થ ઉમેરી રહ્યું છે, જે થેવર સમર્થન તેઓ ત્યાંથી તે પાર્ટીમાં લાવી રહ્યા છે. શું તે તમારા પક્ષે એક વ્યૂહાત્મક ભૂલ નથી? જુઓ, હું આનાથી અસહમત છું, કારણ કે લોકો એઆઈએડીએમકેને એવી પાર્ટી તરીકે નથી જોતા જે કોઈ એક ચોક્કસ ધર્મ કે કોઈ એક ચોક્કસ જ્ઞાતિ સાથે સંકળાયેલી હોય. તે વિચારધારા પર ચાલે છે કે બધા એક છે, ભગવાન એક છે. તેથી કોઈ એ પ્રયોગ કરતું નથી કે નેતા આ સમુદાયના છે કે તે સમુદાયના. જ્યારથી અમારા સ્થાપક એમજીઆર દ્વારા પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી તે આધારે કોઈ અમારી સાથે ભેદભાવ કરતું નથી. આ ડીએમકે અને તેમના ઇકોસિસ્ટમ દ્વારા અમને એવું બ્રેન્ડ કરવા માટેનું એક હતાશાભર્યું બયાન છે કે અમે થેવરોની વિરુદ્ધ છીએ, જે એક પ્રભુત્વશાળી સમુદાય છે. અમે ગાઉન્ડરો માટે છીએ. તેઓએ પ્રયાસ કર્યો, તેઓએ આને ચકાસ્યું અને તેઓ નિષ્ફળ ગયા. અમે બધા માટેની પાર્ટી છીએ. અમે તમામ જાતિ અને સંપ્રદાય અને ધર્મ માટેની પાર્ટી છીએ. અને એક પ્રતિનિધિત્વ એ સુનિશ્ચિત નથી કરતું કે તે ચોક્કસ સમુદાયની સમગ્ર વોટ બેંક તેમની પાછળ જવાની છે, જશે. વાત એવી નથી. તમને બીજી વ્યક્તિ મળશે જે તેમનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે તમારી પાસે એ જ શ્રીમાન છે. આરબી ઉદયકુમાર જે તે સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી પાસે શ્રીમાન છે. રાજન ચેલ્લપ્પા જે તે સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકીય પક્ષમાં તમારે ફક્ત તેમના માટે યોગ્ય પ્રતિનિધિત્વ શોધવાની જરૂર છે. દરેક જણ એની જ રાહ જુએ છે. તો ઓપીએસ ખરાબ રીતે જેણે તે ચોક્કસ સમુદાયના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો તે સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયા. એટલા માટે તમે શ્રીમાનને લાવ્યા. ટીટીવી દિનાકરન પાછા. ના, તેઓ તેમની પાસેથી સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા. હવે શ્રી દિનાકરનનું અમારી સાથે એક સહયોગી તરીકે પાછા આવવું એ સ્પષ્ટપણે સૂચવે છે કે તેમને લાગે છે કે એઆઈએડીએમકે સાથે જોડાણ કરવાથી તેમની રાજકીય પાર્ટી એએમએમકેની સંભાવનાઓ સારી છે. તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. તેમને પાર્ટીમાંથી યોગ્ય ધારાસભ્યો મળશે. પાર્ટી આ બધા વૃત્તાંતોથી ઉપર છે અને તમિલનાડુમાં દરેક વ્યક્તિ જાણે છે કે એઆઈએડીએમકે ધર્મ અને જાતિની બહાર હોય તેવા કોઈ નિર્ણયો કે કંઈ પણ લેતી નથી. તમારો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે તમે શહેરમાં સૌથી વ્યસ્ત યુવાન છો. તમને મળીને આનંદ થયો. તે ખરેખર સારું છે. મહેરબાની કરીને. તમારો ખૂબ ખૂબ આભાર.